જય માતાજી, સીતારામ, ગુડ મોર્નિંગ બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં થઈ છે. હવે અત્યારે ફાઇનલી અમે લોકો નીકળ્યા રાજકોટ જવા માટે. અને આજ અમારી આખી ટીમ નવી છે. નવી એટલે અમારે એક જ મેમ્બર હારે છે, બીજા મેમ્બર આજ ઘરે રહી ગયા છે. અને ટ્રાફિક હતું એટલે સીટ બેલ્ટ બાંધ્યો તો આપણે ટેક્સી પાર્સિંગ એટલે બહુ કંઈ વાંધો ન આવે. ત્યાં તો હતા સ્ટાફવાળા એમનું કામ કર્યા રાખે, આપણે આપણું કામ કરીએ. રાજકોટ થોડા કામથી જ આવી, વિડીયોમાં બને રહી ગયું, તમને બતાવશું આગળ. કુવાડવા પહોંચ્યા આપણે, ફેમસ બાલ ગોપાલ ને કનૈયા હોટલ. અહીંયા ક્યારેક જુઓ તમને ટાઈમ મળે ને તો આમાં જો જમવાનું મસ્ત, બહુ મજા આવે એવું છે. અને અમારે ભરતભાઈ ડ્રાઇવિંગ કરે છે અને અમારે જો દાદા એક બેઠા છે મોટી ઉંમરના, અને વેલજીભાઈ સાઈડમાં બેઠા. અમારે દાદાને અમે અત્યારે પીએ તરીકે રાખ્યા છે, કારણ કે ઉંમર થઈ જાય ને એટલે એમાં હાલે એવા છે. બીજે તો કામ બામ કરે એવા નથી, નિવૃત્ત થઈ ગયેલા માણસ છે. અમારે કરશનભાઈ છે દાદાનું નામ. બેઠું પેન્શન આવે એમને બેઠું પેન્શન આવે છે એટલે એમને અમારે હારે લીધા છે આજ. અને રાજકોટ લગભગ અમે 11 વાગે પહોંચી જઈશું. ટ્રાફિક થોડુંક વધારે છે અત્યારમાં. અમે થોડા રિટાયર ફેમિલી છે ને, ધીરે ધીરે સફર ચાલુ છે ગાડીનો. આપણી ગાડી લઈને નીકળ્યા અને વિડીયોમાં બન્યા રહીજો. બહુ મનોરંજન કરવાનું રાજકોટમાં જઈને. જોતા રહીજો વ્લોગ આપણો. સીતારામ, શું કહો તમે? સીતારામ. કઈ બાજુ જાઓ? રાજકોટ જવાનું મોટર બદલાવા. મોટર બદલાવા? હા. હું ગેરંટી હતી? ગેરંટી હતી 2 વર્ષની, ઠાકરની દીયા હતી. એટલે કેમ લાગે દેખી લાવવાનું? ગેરંટી હતી. અને અમે કરશનભાઈને હારે લઈ જઈએ, કારણ કે કરશનભાઈ જે 2 શબ્દ બોલી હતી. ત્યાં ગેરંટી ન મળે, રાજકોટમાં મળે. ગેરંટી રાજકોટમાં મળે. બીજી આવો ને જાઓ. બીજી ગેરંટી રાજકોટમાં મળે, બીજી રાજકોટ સિવાય ક્યાંય મળતી નથી. આવો ને જાઓ. 80 કિલોમીટર જવાનું ને આવવાનું, ગેરંટી તો રાજકોટમાં જ લેવાય. સાચી વાત. સામે ખર્ચો થાય નહીં જોવાનું, ગેરંટી આપે રાજકોટ વાળા. ઓરિજિનલ વસ્તુ લેવા શીખો. ઠીકીનો આ મેળ ધોળા આયા. ઓરિજિનલ લેવા શીખો. અમદાવાદની લો ને મોટો 10 વર્ષ કઈ ન કરવું પડે. 10 વર્ષ કઈ ન કરવું પડે. સ્પેશિયલ કોપર. કોપર? હા. આને કોપર કરીને મમરા ભર્યા આપણને કે કોપર છોકરા હતા ને શીખે ઠીકીને. ફાઇનલી મિત્રો રાજકોટ પહોંચી ગયા, એન્ટર થઈ ગયા. થોડીક વારમાં રાજકોટનો નજારો, રંગીલો રાજકોટનો ગેટ આવશે. બાયપાસ પહોંચ્યા અમે. અને આપણે જવાનું બસ સ્ટેન્ડ બાજુ. ફાઇનલી બીજું આડું કામ છે, વિડીયોમાં તમારે જોયા રાખવાનું, મજા આવશે. રંગીલો રાજકોટ આવી ગયું છે. હા, રંગીલો રાજકોટ. ટ્રાફિક બહુ ભૂકા કાઢે એવું. ફાઇનલી મિત્રો બસ સ્ટેન્ડ પહોંચી ગયા છીએ. આપણું આવી ગયું બસ સ્ટેન્ડ, જે કાંઈ કામ હતું એ. હા, એની માટે પણ ગાડી મિત્રો મોટર રિપેરિંગ કરાવવાની હતી. દાદા ઊભા રહી ગયા મોટર રિપેરિંગ કરવાના. સાહેબ આવી જાય. હું સાહેબ શું કહ્યું? 2 મોટર રિપેર કરવા લાયા હતા, પણ લાગે એવો રિપેર તો ન કરે, પણ લઈ લીધું. દાદા તમે શું કહ્યું? ધરકી ગમત ગણો લઈ લે, બીજું કરો ને અત્યારે ધક્કા ક્યાં બે કરવા. શું નવી મોટર બે દઈને એક નવી લેવાની ગણતરી છે. અને શિવમ ઇલેક્ટ્રોનિકમાં આવ્યા છીએ અત્યારે રાજકોટની બજારમાં, અને એક નવી મોટર આપણે લેવાની છે. અમે ન્યૂ ઓપનિંગ કરશું થોડીક વારમાં. અને એક ભાઈ તો ઇકો લઈને તો ક્યાં ગયા છે ખબર, ફરાર થઈ ગયા. અને બીજી નવી મોટરમાં તો 11 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય, 10:45 થઈ છે. અને આ છે શિવમ ઇલેક્ટ્રોનિક. તડકો હોય, ટોપો હજી કાઢ્યો નથી. ટોપો કાઢવો નથી. ટોપો કાઢવો ને તો વારની દિશા આપણી ફેલ થઈ ગઈ છે. આપણું એકવાર તો હે માથામાં ટકો, વાર રહ્યા નથી લાંબા. તો હમણાં ધીરે ધીરે તમને બતાવીશું રાજકોટનું બસ સ્ટેન્ડ. મિત્રો ક્યારેક આવો એટલે મજા આવે એવું હોય. બસ સ્ટેન્ડ કાંઈ ન ઘટે, મોટું એવી બસ સ્ટેન્ડ છે. બસ સ્ટેન્ડમાં આવો એટલે અહીંથી એન્ટર ન થવા દે. એન્ટર થવું હોય તો જો ઓલા ખાનેથી એન્ટર થવું પડે. અને મંગલમાં આપણે મૂકી હતી, મંગલમાં જ આવી પાછા મોટર લેવા.
ફાઇનલી આપણું કામ પતી ગયું. મોટર લઈ લીધી, નવી લીધી હતી મંગલમ મશીન સ્ટોરમાંથી, એક્ઝેટ બસ સ્ટેન્ડની સામે. હવે પાછી હજી 6 મહિના વોરંટી બાકી, બદલાવાની થાય તો અહીંયા આવતું રહેવાનું આપણે. વેલજીભાઈ શું કહેશ તમે? મોટર બદલાવી નવી લઈ લીધી. તમારી મોટર ક્યાં મૂકી? આપણે મોટર સર્વિસમાં મૂકી. એમની મોટર સર્વિસમાં મૂકી. તમારી દાદા મોટર ક્યાં મૂકી? એ ટ્રાન્સપોર્ટ હોટેલ આવશે ભાઈ. ટ્રાન્સપોર્ટમાં આવશે અને મોટર લઈ લીધી છે. અને અમારા ભરતભાઈ ગાડી લઈને આવે. આ ટ્રાફિક ફૂલ થઈ ગયું, આમ જામ ચક્કા જામ, કાંઈ દેખાતા ને ભરતભાઈ ક્યાં હલવાના અમારા. ઇકો ગાડી આ ટ્રાફિકમાં લગભગ હલવાઈ ગયો હે. ગાડી લગભગ આવી જાય હે આપણી, એવું દેખાય હે આવે એવું. આપણી ગાડી આવી જાય સનાતન 5357 આવી ગઈ હે. ભરતભાઈ હાકે વાયા મૂકી દેવી ગાડીમાં. અને પાછા આપણે પાછી આજ મીટિંગ છે એટલે તાત્કાલિક ધોરણે જવું પડે. ભરતભાઈ ક્યાં જતા? કેવું રહ્યું? સારું રહ્યું? તમે ક્યાં હતા લઈ? એવું હતું? હવે જો બસ સ્ટેન્ડ થી મોટર લઈ લીધી. હવે આપણે સ્પેશિયલ મોટર બદલાવા આવ્યા હતા. બોલો, ઇકો લઈને સ્પેશિયલ. હો, રાજકોટ એટલે આપણું ઘર જ કહેવાય. ભરતભાઈ એમ કહે. હા, તો ફાઇનલી આપણે બાયપાસ નીકળી ગયા છીએ અને ચોટીલા વાળો આપણે હાઈવે જે કહેવાય એ પકડી લીધો હે. કેટલા નંબરનો હાઈવે? હા, એ કઈ ખબર નહીં કેટલા નંબરનો હાઈવે છે. જેટ ઉપર નાળા ગળકે. ગ્રીન લાઈન ચોકડી કહેવાય. ગ્રીન લાઈન ચોકડી બાયપાસ. જો જવા દો આપણે. હાલો, ચોટીલા. હા, અમદાવાદ નથી આવું તોય દાદાને પરાણે લઈ જવા. દાદા નથી જવું અમદાવાદ તોય ઓલા ઠોકી જાય પરાણે કિડનેપ કરી. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 22 કિલોમીટર. આવી નવાગામની ચોકડી. નવાગામ જવું હોય તો તમે જઈ શકો. તો ફાઇનલી મિત્રો નાસ્તો કરવા બેઠા છે. નાસ્તામાં ખમણ છે, ગાંઠિયા છે વણેલા, સમોસા છે, મરચાં છે, સલાડ છે. અને આ લોકો કરે શું કહો જલ્દીભાઈ? હા, નાસ્તો ચાલુ કર્યો. નાસ્તો કર્યો? મજા આવે? મજા આવે. ખબર ભૂખ્યા નીકળ્યા હોય શું કરવું? નાસ્તો કરો જરૂર. હા, મારા દાદા જો નાસ્તો કરે. કાં દાદા? પૂજા કરવી પડે, પેટ પૂજા. પેટ પૂજા કરવી પડે ને? હા, કરી લો પેટ પૂજા. નાસ્તો કરો. હું દાદા પડતી બેઠા, બીજા સામીને રહે બેઠા. માથાની કેવી બીજી ફરી દે છે. એમાં નાસ્તો કરો. ટ્રાફિક હતી ને બહુ, એટલે નાસ્તો કરો. આવી જાઓ. દાદા ઉલારે અમારે ભજીયા વણેલા. ખમણ મજા આવે? શું મજા આવે? વનેલા મજા આવે. હા, વણેલા મજા આવે. મજા આવે. ખાઈ લેવું છે. પાણી પી લેવી. નાસ્તો કરી લીધો ફાઇનલી. નાસ્તો કરીને હે ને પછી હવે નીકળવી. પાણી પી લેવી. અમારે બીડી પીવા દે ભાઈ. દાદા બીડી પીવી પડશે? હા, નહીં હાલે? હાલે. દાદા બીડી પીવે. દ્વારકાથી હોટલ બાયપાસ નવાગામ ચોકડી થાકે નાસ્તો કરવો પડે. દાદા બીડી ચમચમાય. દાદા મજા આવે? દાદા બીડી ઠોકે છો. બીડી પી લો દાદા. ગોટા કાઢ નાખે. ગોટા કાઢ નાખે. ધીરે ધીરે સફર ચાલુ રહી ગયું. પાણી દિલા પીવાય ગયું. પીવું હોય તો બોલો. શું હોય કરશન દાદા? પાણી પીધું. પાણી પીધું? હા, બીડી પીવાય હવે. બીડી આમાં ન પીવાય. ન પીવાય. હા, હાલો અને બેટી અને બેટી પહોંચ્યા. રાજકોટ થી વળ્યા ને બેટી પહોંચ્યા ને. હા, હમણાં આ રહ્યું ચોટીલા. ચોટીલા ને હમણાં આપણું ગામ રહ્યું. આ કાણા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મીટિંગ માં ટાઈમે પહોંચી જઈશું. આવીને નીકળી પછી દુકાન વાર પછી જલજીભાઈ શું કહેવાનું આમ તો તમે બધું કહી જ દો. બસ મારે શું કહેવાનું? વેલું હે શું એમાં? થોડું હે હવે
ગ્રુપમાં કોઈને શીખડાવાય નહીં. આપણે તો પાણી સિવાય કાંઈ પીતા નથી ભાઈ. આ બધા હવે બીડીની વાત કરે, પીવાની વાત કરે. આપણે એવું કાંઈ પીતા નથી. દુનિયાને પાઈ દેવાનું, પીવાનું નહીં. ભેળ વેલું હોય તો હોય કે નક્કી ન કહેવાય મારો ભાઈ મમરા ભરો કે આખા ગામને. ખાતરનું હોય, ટીકરાનું હોય. હા કરશન દાદા, રાજકોટમાં આમ કેવું રહ્યું તમે આ એટલે ટાઈમમાં જઈને અત્યારે હારી કહેવાય તમારી સફર હો. આ વાત હોય, કઈક વખત જ્યાં કઈક વખત આવ્યા પર્યટનમાં શું હોય? પણ આ થોડાક આમ ગાયગાનું આવે ત્યારે જઈને તરત પર્યટનમાં તો શું હોય? ભારત નો લાગે પર્યટન કાકા રાજકોટ હોતું હોય ને જઈને આમ ઘરે પાછા લઈ આવવા વાળા માવા છે. એવું આ દોરી 1 વાગ્યું હોય તો જો વાગી ગયો કે અમારે પાછી હમણાં 2 વાગે મીટિંગ છે સ્કૂલમાં, એટલે મીટિંગ જવું પડે એવું હોય. હા એટલે થોડીક ઉતાવળ રાખી અમે. બીજું કામકાજ હતું એ પણ ન પતાવ્યું, જેની બજારમાં જવાનું હતું. અને બધો પ્રોગ્રામ બધો કેન્સલ રહ્યો. અમારા સ્કૂલમાં મીટિંગ છે એટલે 2 વાગે હાજરી દેવી પડે એવું હોય. બાકી તો બધું હાલા રાખી એમને. વ્લોગમાં અમુક મિત્ર એમ કે મજા આવી ને અમુક એમ કે તમે વ્યવસ્થિત ન બનાવતા. પણ આપણે મજા આવે કે ન આવે અમારે શું કરવું એ અમારે વિચારવાનું. હા. આવશે જોવું હોય ન હોય, ન જોવું તો જોતા નહીં ડિલેટ કરી ઘણી ખમા તમને હા ઘણી ગમે તમને કે મનોરંજન કરવાનું આવશે આવશે ને આવશે. એમાં કાંઈ બીજી વાત. ભરતભાઈ શું કહો? ના બરોબર છે. બરોબર હે ને? ભરતભાઈ ડ્રાઇવિંગ કરે છે, સીટ બેલ્ટ ને બધું કમ્પ્લીટ બાંધી સીટ દીધું. બેલ્ટ કરી લે, અડધો. કોઈ નાખ્યો સીટ બેલ્ટ તો કોઈ નાખ્યો. ક્યાંક ભમરા ભરી દે છે, આગળ આવે. નહીં આગળ ક્યાંય ન અરે આગળ આવો ઓલા પણ. ક્યાંય ઘર કાપલી આવે હા. ઘર કાપલી તારે ગપલે બપલીમાં મારો ટાળો. હા જો મારો ટાળો. દેશી ઓલો આવું થાય જો કાંઈ. બોલો રસ્તો હોય ત્યાં. હા હા બામણપુર વાળો રસ્તો વળે ને ત્યાં આગળ આવે. આપણી ગાડી ફાઇનલ કોઈ રોકે નહીં. મારા ડ્રાઇવિંગમાં 100% તો ન જ રોકે. નો રોકે, કારણ આપણે ટેક્સી પાછી કરે એટલે નો રોકે. મિત્રો આપણી ગાડી છે ને અત્યારે ઓઇલ પુરાવા શું કહેવાય, સીએનજી પુરાવા, સીએનજી ગેસ સીએનજી ગેસ પુરાવા ઊભી રહી છે. બાઉન્ડ્રી બાવનટ્રી હા હે બાવનટ્રી પ્રોપર બાવનટ્રી ચોકડીથી એક્ઝેક્ટ મોરબી વાંકાનેર મોરબી વાળી જે બાવનટ્રી છે. હા રાજકોટ ચોટીલા રાજ અહીંયા ઊભા રહ્યા છે. આ ઓનલાઈન હોય શી ખબર, આપણને કંઈ ખબર પડતી ઓનલાઈન છે ભાઈ, ઓનલાઈન છે ને. હા ભાઈ કે ઓનલાઈન છે હવે લગભગ હશે ઓનલાઈન જ તે. પ્રેશર તો સારું છે, 200 નું છે, 3000 નું આમાં તો. સનાતન સત્ય હે ભરતભાઈ, સનાતન સત્ય હે. ઉતરવું હોય દાદા, ઉતરો મરી જાય છે. એ કરશન દાદા વારો અવાજ ઉતરી ગયો. તો નંબર એ પડવાનું ચાલુ થઈ ગયું હે. ફૂટી જ રહ્યો ગેસ આમાં લગભગ. કેટલો આવશે નથી ખબર કા. હે ગેસ ના દઈ દેવા ને અમારે. તમને જેમ રામ ઉજાડે એમ કરવાનું તમને. હું કરશન દાદા કઈ કે શું કહો? ગેસ ના લેવાના ને તારે. ગેસ ના તો લેવા પડે. શું કરે વેલજીભાઈ? લેવાય નહીં લેવાય. આ ઠાકર ભગવાનના 50 વર્ષ ગાડી આવી, ઠાકર ભગવાનના લેવાય ન લેવાય. આપણે નથી કાંઈ નહીં લેવું. છૂટા આપણે આવી જાય શું ત્યાં કપાણ વધતો કંઈક લે છૂટા અત્યારે આવી જાય. કપાણ વધતો લઈ લે. છોકરાને ચોકલેટ ખબર થઈ ગઈ ભાગની. 500 ઉપરનો ગેસ આવશે આપણા. તો દઈ દઈએ શું 500 રૂપિયાનો ગેસ હોય તો એમાં કાંઈ ન હોય. એમાં નડશે પાછું બધું વેરાટ ને બધું. હા ભાઈ મને શું નડે હવે. ઘણી દયા ઠાકરની. $500, 14, 17, 20, 22. આ તળિયું કાઢ નાખ્યું ભાઈ. કોઈ દી આટલો ગેસ નથી આવ્યો કરશનભાઈ. પહેલી વાર આવ્યો હશે ગેસ આપણી ગાડીમાં. ઓનલાઈન હે ભાઈ, હે ને? છે ઓનલાઈન એટલે હે ને 600 રૂપિયાનો લગભગ થઈ જાય છો. રહ્યો હું દઈ દઉં. ના ના દઈ દઉં. અરે હું દઈ દઉં. હા રહ્યા હે ને. ભલે રહ્યા એ રાખ ને. ના ના માલ દઈ દઉં. ના ભાઈ ના ગેસ ના દઈ દે.
જો ભાઈ હવે ડ્રાઇવિંગ નો વારો અમારે આવ્યો છે કિશન કાકાનો. જો ડ્રાઇવિંગ કરે છે. કાંઈ નક્કી ન કહેવો મમરા ભરાઈ જાય હોતર. એટલે આપણે પરોઠી વાળીને ટાંગા સીટ ઉપર લઈ લીધા છે. જો ટાંગા હેઠે રાખ્યા નથી, આપણે ઉપર લઈ લીધા છે. હેઠા જ રાખ્યા લબડદાર. સાઈડમાં બેઠા છે. કિશન કાકા અમારે ગાડીનું ડ્રાઇવિંગ કરે છે. વાંકાને ટોલ નાકે પહોંચ્યા છે. કાકા બરોબર હો, જો ટાંગા બાંગા બધું અંદર લઈ લીધું. અગાઉથી સેફટી ફૂલ રાખી છે. હા સેફટી રાખવી જરૂરી છે. હા કાકા ડ્રાઈવર નવો છે એટલે હો. તો ફાઇનલી મિત્રો આપણે છે ને અત્યારે હિમ રાખવાનો હોય ફોન, હિમ રાખો ફોન તો હું દેખું. તો ફાઇનલી આપણે છે ને અત્યારે કાનપુરના ભીડમાં નસરી કહેવાય એમાં પહોંચી ગયા છીએ અને ગાડી આપણે હાંકી લીધી છે 52 રીતે થઈ. આ લોકોને બે કહી દે કે આપણા માઇન્ડ નાખીએ પણ એવી જેવી તેવી ફાવે મરી જાય નો સહી સલામત આપણને પકડી દીધા. બીક ફૂલ હતી, ટાંગા બાંગા અંદર લઈને બેસી ગયા હતા. એકનો દાડો કરવો પડે તમારે, એક ભાઈનો દાડો કરવો પડે. માથું ભટકાતો રહે છે, લોહી તો લઈને જાય. માથા ભટકાતો જ તે. ગાડી હાંકી લીધી. રે ફાઇનલી આપણો રસ્તો કાનપુર કાળા ચોર્યું ગબ ગબા ગબ ગબ ગબા ગબ ગબ વગડ્યા. અને કોક દઈ આવે તો કઈક અરજી બરજી લખો કે ખારો રસ્તો થાય ને કે આમાં ને આમાં એટલે ફિલ્ટર ને તોડ નાખે એવા. આ રસ્તો જિંદગી માં જવાનું એવું લાગે અમારી. હા હા બટ મારો ફાઇનલી મિત્રો ગામમાં પહોંચી ગયા. સવારેથી હવે જવાનું મીટિંગમાં. અમારે મીટિંગમાં ઇકો લઈને જ જવું છે. મીટિંગ છે ગામના છોકરાની ને અમારી મીટિંગ છે. આપણી ટ્રાન્સપોર્ટેશનમાં ગાડી મૂકવાની છે. સ્ટેશનમાં ગાડી મૂકવાની. છોકરાની વાલીઓ જટ આવે ને વાલા જટ આવે, દોડ્યા ન આવે. લેવા મૂકવા માટે આપણે ગામમાં આપણી ગાડી ગોઠવી છે. તો હું કરશન દાદા છે, બીજા બે દાદા, એક દાદા અંદર બેઠા છે. આપણે પિકઅપ હોતી ગોઠવી એક પિકઅપ હોતે ગોઠવી. હા કરશનભાઈ પછી હરખું આવે ને એટલે પિકઅપ ગોઠવી નાખી. કરશનભાઈ ગોઠવી નાખો. હા હરખું આવે ને તો. હા પણ ત્યાં કઈ ગોઠવી છે એમના જોવું. હરખું આવે તો કામમાં હો, બીજે જાય નહીં. નિશાળ્યું કામમાં. હા નિશાળ્યું કામમાં. બીજે જાય ઊંધું ન મારતા બાંપતા લગર પછી ઓલા ગેટમાં મને તો ખોલી છે. હે એટલે આ કામનું કહું, હવે ઉંમર પ્રમાણે એનો પગ નિવૃત્ત થઈ ગયો એટલે કામનું ચાક એની વ્યવસ્થા કરવી પડશે. હે ના ભાઈ આ એક ડોસીની માણ પાર પડી વર્ધી હોય જે એટલે એવું કાંઈ તમે પાછા ન વિચારતા. એટલે ગેસનું અમારે કરવાનું હતું એટલે ભાડાના પેસેન્જર લીધા. એટલે આપણે કોઈ દી કંઈ પેસેન્જર લેતા નથી. અમારે પેસેન્જર સારા આવ્યા, 570 રૂપિયાના પેસેન્જર આવ્યા. ગેસના આપણે થઈ ગયા. એમાં અડધા રામજી મંદિરના આપ્યા, અડધા આપણે આપ્યા. રડી ગયું બધાનું ભાઈ. હવે 300 600 રૂપિયાનો ગેસ આવ્યો. 300 આપ્યા. અને સાહેબ લોકો હજી બધા આવે એટલે એમનો વેટ આપણે કરવો પડે. હું જેથી કરી રહ્યા ને એટલે એમનો તો વેટ કરવો જ પડે. એક સાહેબ હજી જમવા બેઠા ને એક સાહેબ નહીં આવે જ્યારે ખરા આવે એમની વાઇટે છીએ. હવે મિટિંગ તો 2 વાગ્યાને કીધું પણ વાગ્યા 2:09. જોઈશું હાલો. હવે મિટિંગ તો કરવી પાકું છે. વિડીયોમાં બનાવી દો, મજા આવશે. સાઈડની મિટિંગ એ થોડા ઘણા આવ્યા છે, બધા નથી આવ્યા. મિસ્ટેક થઈ જઈ કરશનભાઈને બોલવામાં. હા ઘણા બધા સમયથી સાહેબ તો વર્ષોથી આ નોકરી કરે છે. આ સાહેબે તે લાગ્યા ત્યારથી આવીને છે. એમની પણ ઈચ્છા હતી ને હું પણ ચોરવીરા પ્રિન્સિપાલ તરીકે 10 વર્ષ હતો. એટલે અહીંયા સ્પેશિયલ મને આચાર્યની ભરતી માટે મને સ્પેશિયલ મળ્યું. અહીંયા હું સ્પેશિયલ આચાર્ય તરીકે હાજર થયો. વેકેશનના આગલા દિવસે હું હાજર થયો. તો પછી વેકેશન પડ્યું અને ઉઘડતાથી આપણો ગોલ એવો છે કે જ્યાં સુધી અહીં નોકરી કરીએ ત્યાં સુધીમાં વધુમાં વધુ ગામમાંથી ઘરે ઘરે એક નોકરિયાત થાય. એક નોકરિયાત તો ઘરમાંથી હોય એવો ગોલ છે. છેલ્લે કદાચ નોકરી ન મળે પણ ઘરે ઘરે ભણેલા છોકરા હોય, ભલે ખેતીવાડી કરતા હોય અથવા કોઈ સિરામિકની અંદર કામ કરતા હોય, કોઈ પણ પ્રકારનો કામ કરતા હોય પણ કોઈ છોકરો અભણ છોકરો હોય, સહી કરતા ન ફાવતો હોય તો ખરેખર અમારા માટે શરમજનક વાત છે. એને સહી કરતા ન આવડતું હોય